મિત્રો, કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ પોલીસમાં અરજી કરે અને પોલીસ તમને એ અરજી સંદર્ભમાં જવાબ આપવા ફોન કરીને બોલાવે કે નોટિસ આપીને બોલાવે અને ત્યાં તમે પહોંચો, પોલીસ સ્ટેશન પહોંચો અને તમારી વિરુદ્ધ અરજી કરનારે એ અરજીમાં શું લખ્યું છે તે ન બતાવે, ન વંચાવે કે એ અરજીની કોપી તમને ન આપે તો એવું કૃત્યુ ગેરકાયદેસર છે. તમે કાયદેસર રીતે તમારી વિરુદ્ધ જે અરજી થઈ છે તેની કોપી, નકલ માંગી શકો છો. હા, આ માટે વિગતે વાત કરીએ. હું છું વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ તર્ક વિતર્ક. મિત્રો, આ ઘટનાની વિગતે વાત કરીએ તો સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિની વિરુદ્ધ અરજી કરી હતી. એ અરજી સંદર્ભમાં આ ચોક બજાર પોલીસ એ વ્યક્તિને, એટલે કે જેની વિરુદ્ધ અરજી થઈ છે તેને બોલાવ્યો. એ વ્યક્તિએ જઈને એ અરજી સંદર્ભે જવાબ આપી દીધો. એ જવાબ આપ્યા બાદ પણ આ ચોક બજાર પોલીસ વારંવાર એ વ્યક્તિને, એટલે કે જેની વિરુદ્ધ અરજી થઈ તેને બોલાવતા અને હેરાન કરતા, વિવિધ પ્રકારનું પ્રેશર લાવતા. એટલે એ વ્યક્તિ જેને જવાબ આપેલો તેણે પોલીસને કહ્યું કે મારી વિરુદ્ધ શું અરજી થઈ છે એ જવાબ મને બતાવો, એ અરજી નકલ મને આપો. તો પોલીસે એ અરજીની નકલ ન આપી. એ નકલ નહીં મળતા એ વ્યક્તિએ, જેની વિરુદ્ધ પોલીસમાં અરજી થઈ છે, તેણે RTI એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ એની વિરુદ્ધ થયેલી અરજીની નકલ માંગી. એ છતાં પણ પોલીસ અધિકારીઓએ એ વ્યક્તિને એની વિરુદ્ધ થયેલી અરજીની નકલ ન આપી. આમ પોલીસ દ્વારા એ વ્યક્તિને ન્યાય નહીં મળતા એ વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન નંબર 7047/2026થી પોલીસ દ્વારા થતી આવી અરજી સંદર્ભની ગેરકાયદેસરતાને પડકારી. આ સંદર્ભ કેસ ચાલતા જસ્ટિસ PM રાવલ સાહેબે અરજદારને તેની વિરુદ્ધ થયેલ અરજીની નકલ આપવી આ હુકમ કર્યો. અને ફક્ત આ પોલીસને જ નહીં પણ ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનને, સંબંધિત પોલીસ વિભાગને આની નકલ, એટલે કે આ હુકમની નકલ મોકલી આપી. એમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ વ્યક્તિની વિરુદ્ધ અન્ય વ્યક્તિ પોલીસમાં અરજી કરે તો જેની વિરુદ્ધ અરજી થઈ છે તે વ્યક્તિને જાણવાનો અધિકાર છે કે મારી વિરુદ્ધ થયેલી અરજીમાં શું લખ્યું છે, કયા આક્ષેપ છે, અને તેની નકલ મેળવવાનો તેનો હક અધિકાર છે. અને પોલીસે પણ તેવી વ્યક્તિને કાયદેસર રીતે એ નકલ આપવી જ જોઈએ. સાથે જ આ જસ્ટિસ રાવલ સાહેબે હુકમમાં નોંધ્યું છે કે જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ વિરુદ્ધ ખોટી અરજી કરે, ખોટા આક્ષેપ કરે તો તેવા ખોટા આક્ષેપ કરનાર વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધવો જોઈએ. તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટના આ હુકમ અંગે તમને જાણકારી આપવાનો હેતુ એટલો જ છે કે ન્યાયતંત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ તો આ ઘટનાને, એટલે કે આ હુકમને જાણતા હશે, પણ જે વ્યક્તિઓ ન્યાયતંત્ર સાથે જોડાયેલા નથી તેવા ઘણા લોકો પોલીસની આવી કનડગતને, એટલે કે ગેરકાયદેસર કૃત્યુને કારણે હેરાન થતા હોય છે. પણ હવે જો તમને પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ થયેલ અરજી સંદર્ભમાં બોલાવે તો તમારે તમારી વિરુદ્ધ થયેલ અરજીની નકલ મેળવવાનો હક છે, અધિકાર છે. એ ભૂલશો નહીં. અને આ સંદર્ભ તમારા વિચાર, મત, મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો.